બીજું કે ત્રીજો દિવસ મારા હાથમાં આજે પણ વીગો છે. આજે પણ જવાનું હતું હોસ્પિટલ, આજે પણ બોટલ ચડાવવાની હતી. મને તો આવું થાય ને, મતલબ મેં બીમાર કંઈક થોડું બી હોય ને મને હોસ્પિટલ લઈ જાય ને તો મને મમ્મી પપ્પાની એટલી યાદ આવે ને. જે દિવસે મને અહીંયા વીગો નાખ્યો હતો ને એ દિવસે બી મને એટલું રડવું આવ્યું હતું ને મેં બહુ રોઈ હતી. પછી એના બીજા દિવસે પણ મેં બ્રેકફાસ્ટ કરતી હતી, એ મેં મૂક્યું જ છે કે આઈ મિસ માય મમ્મી પપ્પા. એમ તો બહુ જ યાદ આવે છે મમ્મી પપ્પાની. પણ કંઈ વાંધો નહીં, એટલું બધું કંઈ છે નહીં. પણ કોર્સ કમ્પ્લીટ કરવા કીધો હતો તો હજી 1 કે 2 દિવસ બાકી છે જવાનું હોસ્પિટલ. આજનું તો મિસ થઈ ગયું કેમ કે સાગરને કામ છે તો એ તો નહીં આવી શકે એવું છે. તો બસ ઘરે હું એકલી જ છું અને મને ભૂખ પણ એટલી બધી લાગી છે ને. કેટલા વાગ્યા હશે? 3 વાગી ગયા હશે. અને સાંજે દાળ ભાત હતું તો મેં સવારમાં એ જ નાસ્તો કરી લીધો હતો, ખાલી ખોટું બગડે એના કરતાં, કેમ કે બહુ લેટ બનાવ્યું હતું ને તો પછી મેં એ જ જમી લીધું હતું. અત્યારે મને ભૂખ લાગી છે. હવે હાથમાં આ છે ને તો મને ડર લાગે છે કે મેં કંઈક કામ કરીશ તો મને કંઈક થઈ જશે, તો મતલબ અહીંયા કંઈક થઈ જશે તો એમ. તો અત્યારે એમ બેઠી છું. ચલો હું બનાવી બી લઉં, ઠીક છે, પણ મેં લોટ કેવી રીતે ચોળું એટલે. અને એગ પડ્યા જ છે ફ્રીજમાં તો મેં વિચારું છું કે ઈંડાથી જ કંઈક બનાવી દઉં એમ. મેં કપડાં ધોવાનું પણ ટ્રાય કર્યું હતું. મારા બાથરૂમમાં બી કપડાં મારા બહુ બધા પડ્યા છે તો મેં એને બી ધોવાનું ટ્રાય કર્યું હતું. આમ બે પગ આવી રીતે રાખ્યા હતા અને પછી આ હાથ તો ઠીક છે મારો, અહીંયા કશું નહીં, તો મેં એનાથી આમ ઘસતી હતી. પણ પછી જોયું તો પાણી નહોતું આવતું. મેં પછી જોયું તો અંડરગ્રાઉન્ડ જે ટાંકી છે ને અમારી, એની અંદર પાણી જ ખતમ થઈ ગયું. તો હવે શાયદ ખબર નહીં ક્યારે નળ આવશે તો એનાથી ટાંકી ભરીશું, નહીં તો પછી ટેન્કર મંગાવવું પડશે અમારે. હવે મને બહુ જ ભૂખ લાગી છે તો ફટાફટ હું ઓમલેટ કે ખીમો કે જે બી હોય બનાવું. જે બી બને એમ તો મને આવડતું નહીં પણ મેં ટ્રાય કરું છું. ચલો જેવું બને એવું. મને ભૂખ લાગી છે તો ખાવું તો પડશે. તો તમને બી બતાવું મેં કેવી રીતે બનાવું છું. એમ બતાવવા જઈશ ને તો બહુ જ વાર લાગશે, તો બનાવીને પછી તમને મળું.
जैसा बने ऐसा खा लूँगी भाई। सेक पर मत जाना, मुझ पे जाना, मेरे को डर लग रहा है बहुत ज़्यादा। बस अच्छे से पक जाए और कुछ नहीं चाहिए मेरे को। एक तो मेरे को कुकिंग करनी बिल्कुल भी पसंद नहीं है, ऊपर से मेरे को कुछ बनाना भी नहीं आता, ऊपर से ये हो जाता है कुछ बनाने जाऊँ ना तो। सेक तो अच्छा है पर इसको पलटूंगी कैसे है? हुआ थोड़ा सा તો ઓમલેટ કે ખીમો જે બી બોલો એ રેડી થઈ ગયું છે। કંઈક આવું લુક છે એનું। દેખાવામાં તો બહુ ભૂંડું લાગે છે પણ ગમે એવું કોઈ ખાવું જ પડશે મારે, કેમ કે બહુ જ ભૂખ લાગે છે મને। હા, તો હું એવું કહેતી હતી કે 3 વાગી ગયા છે અને મને બહુ જ ભૂખ લાગી છે, તો મારે હવે જેવું બન્યું હોય એવું ખાવું જ પડશે। તમારા સામે એક બાઈટ લઈને બતાવું કેવું લાગ્યું। સારું છે, એટલું ખરાબ નહીં લાગતું।